તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ। સામાન્ય સભામાં ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ દ્વારા મેઇન રસ્તાઓ ઉપર લાઇટના ટાવર તેમજ સીસીટીવી ફાળવવા બાબતે પ્રમુખ તેમજ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી। ગરબાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જે સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ રાઠવા, ગરબાડા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ, ઉપપ્રમુખ લલ્લુભાઈ જાદવ, ગરબાડા પીએસઆઈ જેએલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સામાન્ય સભામાં 8 એજન્ડાઓ પ્રસાર કરવામાં આવ્યા હતા, જેમાં ગઈ સામાન્ય સભાની કાર્યવાહીની નોંધ લઈને બહાલી આપી હતી। કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી, સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી, તેમજ તાલુકા પંચાયત કચેરીનું 2024-25નો અંદાજપત્ર તથા 2023-24ના સુધારેલા અંદાજપત્રને જિલ્લા કક્ષાએ ચકાસણી અર્થે મોકલવા તેમજ ગરબાડા તાલુકા પંચાયતની ગ્રામ્ય પંચાયતની 2024-25ના અંદાજપત્રને મંજૂરી આપવા અને ગરબાડા તાલુકા પંચાયતના 2024-25ના વર્ષ માટે એનઆરજીના કામો બાબતે લેબર અંદાજપત્રની બહાલી આપવા બાબતે સામાન્ય સભામાં ચર્ચાઓ કરવામાં આવી હતી। સામાન્ય સભામાં ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જેએલ પટેલ દ્વારા ખારવા, પાંચવાડા, દેવધા અને પાટિયા ઝીલમાં લાઇટના ટાવર તેમજ અંતરિયાળ ગામોમાં મેઇન રસ્તાઓ ઉપર સીસીટીવી ફાળવવા બાબતે તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી, તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અબલોડ શાળામાં જર્જરિત ઓરડાઓ પાડવા બાબતે રજૂઆત કરી હતી અને સામાન્ય સભામાં બ્લોક હેલ્થ ઓફિસર AR ડાભી, પશુ ચિકિત્સક અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।